કેરીનો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શામળિયાને કેસર અને હાફૂસ સહિતની જુદી જુદી જાતની મનમોહક કેરીઓનો વિશેષ ભોગ ધરાવવામાં આવ્યો હતો। ઉનાળાની ઋતુમાં કેરીના ફળનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ હોવાથી રજાના દિવસે યોજાયેલા આ દિવ્ય મનોરથના દર્શન કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને શામળિયા ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। भगवान शामळाजी ने सुंदर मजानु केरीनु मनोरथ करवामां आव्युं छे। यजमान श्री अमर शामळाजी ना लोकल छे जे डॉक्टर महेश शाह छे एमना द्वारा सुंदर मजानु आ मनोरथनुं आयोजन कर्युं छे। लाखों लोग दर्शन करी धन्यतानो अनुभव करी रह्या छे। एमांय आज पुरुषोत्तम मास એટલે भगवान विष्णुनो पवित्र અને पुण्यकारी मास छे। आज रोजथी प्रारंभ थतो आ पवित्र मास दरमियान भगवाननुं नाम स्मरण, भजन कीर्तन, स्मरण पूजन आदि जे कांई भक्तों द्वारा थशे कि परमात्मा सुधी पहुंचे एवं शास्त्रनुं विधान छे। अधिक महीना पुरुषोत्तम मासना प्रथम दिवसे अमने अहींया केरी मनोरथ करवानो लाभ मळ्यो छे। भगवान ने खूब ज कृपा थई छे अमारा पर। अमारा पिताश्री बी दर पूनमे अहींया मंदिरमां अचूक आवता हता अने ए जे अमने प्रेरणा थई आज अमे आ मनोरथ केरीनो कर्यो छे अने प्रभुनी कृपा अमारा कुटुंब पर पहेलाथी वरसी रही छे અને સતત વરસી રહે અને આજે પધારેલા સર્વે વૈષ્ણવો પર અને ભક્તો પર બી પ્રભુની કૃપા વરસે। અને આજે અધિક મહિનાના પહેલા દિવસે આવી અને શામળાજી મંદિરે આવી દર્શન કરી ખૂબ જ ભાવ વિભોર થઈ ગયા અને ભગવાનનો આ કેરીનો મનોરથ કરેલો છે તો ખૂબ જ આનંદ થયો જોઈએ। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જ્યારે ઉનાળાની સિઝન ચાલુ હોય ત્યારે ભગવાનની પણ કેરીનો મનોરથ કરવામાં આવે છે। દર્શક તમને બતાવીશ કે અલગ અલગ પ્રકારની જે કેરીઓ છે ભગવાનને ચડાવવામાં આવે છે, તેના સમક્ષ મૂકી અને ભાવ વ્યક્ત કરવામાં આવે છે મનોરથ કે ભગવાન પણ આ જે કેરીઓનું જે છે એ સ્વાદ લે, એમને જે આજે પ્રસાદી રૂપે ભક્તોને મળે। અને ખાસ કરીને આપ જોઈ શકો છો કે ચતુર્ભુજ અવતાર ભગવાનને જે પ્રકારે મુગટ આપ જોઈ શકો છો કે ગુલાબી રંગમાં આખો શણગાર કરવામાં આવ્યો છે, અભિભૂત થઈ જવાય એવો એક ભાવ પ્રકટ થાય છે। અને જે કેરીઓના મનોરથ સાથે અત્યારે જે ઉનાળુ સિઝનમાં એક આ મનોરથ અને અધિક માસની શરૂઆત થઈ છે, આ સંજોગોમાં અલગ અલગ મનોરથો કરવામાં આવતા હોય છે। આ મનોરથના દર્શન કરવા માટે પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આ તરફ તમને દ્રશ્યો બતાવીશ કે મોટી સંખ્યામાં ભગવાન જય શામળિયાનાથ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે, ભગવાન આગળ શીશ ઝુકાવી અને નમન કરી રહ્યા છે, ભાવ વ્યક્ત કરી રહ્યા છે અને આ કેરીનું જે મનોરથ છે એ મનોરથના પણ દર્શન કરી રહ્યા છે। એટલે કે ખૂબ જ લાગણીસભર દ્રશ્યો સાથે ભગવાન આગળ શીશ ઝુકાવી ભક્તો દંડ નમી રહ્યા છે।